આ વિદ્યા શાખામાં જે વિદ્યાર્થીઓને મેડિકલ સાધનોમાં વધારે રુચિ હોય તે લોકો એડમિશન લે તે હિતાવે છે. આ બાયોમેડિકલ એન્જિનિયર્સ એ દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવવાનું હોતું નથી. તેઓએ હોસ્પિટલ્સ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સમાં બેકગ્રાઉન્ડમાં સાધનો સાથે કામ કરવાનું હોય છે. ઓપરેશન થિયેટર્સમાં પણ બેકગ્રાઉન્ડમાં તેમની સેવાઓમાં લેવામાં આવતી હોય છે. તેથી આ ક્ષેત્રમાં બાયોમેડિકલ એન્જિનિયરની જવાબદારી વિશેષ રહે છે અને એમને સતત 12 થી 14 કલાક ડૉક્ટર્સને સાથે રહીને કામ કરવું પડતું હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ વધારે લાંબા સમય સુધી કામ કરવા સક્ષમ હોય શારીરિક અને માનસિક રીતે, તેઓ આ વિદ્યાશાખામાં પ્રવેશ લે તે વધુ હિતાવે છે. એ સાથે જે લોકોને સેલ્સ અને સર્વિસમાં જોબ મળી શકતી હોય છે અને તેના માટે તે લોકોને ઘણું ટ્રાવેલિંગ પણ કરવું પડતું હોય છે, તો જે લોકોને આ બધું અનુકૂળ હોય ત્યાં વિદ્યાર્થીઓ આ વિદ્યાશાખામાં પ્રવેશ લે તે વધુ હિતાવે છે.